ભાજપના મહિલા નગરસેવિકા અનિતાબેન ગોસ્વામીને અકસ્માતે પગમાં ગોળી વાગી। લગ્ન પ્રસંગમાં જવા માટે કબાટમાંથી ઘરેણાં કાઢતી વખતે પતિને લાયસન્સ ધરાવતી બંદૂક નીચે પડી જતા ફાયરિંગ થયું। અકસ્માતે ફાયરિંગ થવાથી અનિતાબેનને પગના ભાગે ગોળી વાગી। અનિતાબેન ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા। ભક્તિનગર પોલીસ દ્વારા તપાસની તજવીજ હાથ ધરવામાં આવી। મહિલા નગર સેવિકાની તબિયત સારી થતા હોસ્પિટલમાંથી મળી જશે રજા। સોમવારે સાંજે 5:30 પોણા 6 ની વચ્ચે હું ત્યારે મેં કીધું રાતે લગ્નમાં જાઉં હતું ને તો તિજોરીની અંદર ઘરેણાની બધું કાઢતી હતી। અચાનક રિવોલ્વર નીચે પડી અને મારા પગમાં મિસફાયર થઈ ગઈ અને નીકળી ગઈ છે ગોળી। સારું છે, મને આજે રજા પણ આપી દેવાની છે।